ફ્રેન્ડ્સ, તમે ગુંદાનું અથાણું તો બહુ જ ખાધું હશે, પણ એકવાર આ રીતે ગુંદાનું શાક બનાવી જુઓ, ઘરમાં બધાને મજા પડી જશે. અત્યારે માર્કેટમાં ગુંદા અને કાચી કેરી ભરપૂર માત્રામાં આવી રહ્યા છે. ગુંદા અને કેરીની સિઝન ચાલી રહી છે અથાણાની, તો અત્યારે માર્કેટમાં ગુંદા પણ સરળતાથી મળી રહે છે. તો એકવાર આ રીતે ગુંદાનું શાક બનાવો, બધાને ખૂબ જ મજા આવશે. તો ફ્રેન્ડ્સ, કેમ છો? જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રીજા ફૂડ અને મારા કિચનમાં. તો ફ્રેન્ડ્સ, વિડીયોને શરૂ કરતાં પહેલાં જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને મારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને મારા વિડીયોને ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, આપણે ગુંદાનું શાક કેવી રીતે બનાવવું તેની રીત જોઈએ. તો ગુંદાનું શાક બનાવવા માટે મેં સૌથી પહેલાં અહીંયા 250 ગ્રામ જેટલા આવી રીતે કાચા ગુંદા લઈ લીધેલા છે. તમે જોઈ શકો છો, એકદમ કાચા હોય તેવા જ ગુંદા આપણે અહીંયા લેવાના છે. તો સૌથી પહેલાં આપણે તેનો જે ડીટીયાનો ભાગ હોય છે તેને આવી રીતે છરીની મદદથી અલગ કરી લઈશું. તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે બધા જ ડીટીયાના ભાગને આવી રીતે અલગ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે મેં બધા જ ગુંદામાંથી આવી રીતે ડીટીયાના ભાગને અલગ કરી લીધેલો છે. તો હવે આપણે આ ગુંદાને ફોડવાના છે. તો ગુંદાને આવી રીતે એક એક મૂકતા જઈશું. ઉપરથી આવી રીતે હાથ મારીને થોડું પ્રેસ કરીશું તો સરળતાથી ગુંદું ફૂટી જશે. તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે બધા જ ગુંદાને ફોડી લઈશું. તો મેં આવી રીતે બધા જ ગુંદાને ફોડી લીધેલા છે. તો હવે આપણે તેમાં છાશ ઉમેરીશું. છાશ આપણે ખાટી હોય તેવી લેવાની છે, પણ જો ખાટી છાશ ના હોય તો તમે તેમાં થોડું લીંબુ પણ ઉમેરી શકો છો. અને સાથે જ આપણે તેમાં થોડું મીઠું ઉમેરી દઈશું. 1 ચમચી જેટલું ગેસની ફ્લેમ ઓન કરી દઈશું. ગેસ ઉપર ગુંદાવાળું વાસણ રાખી દઈશું અને તેમાં થોડું લીંબુ પણ નીચોવી દઈશું, જેથી કરીને ગુંદામાં જે કંઈ પણ ચિકાશ હોય તે બધી દૂર થઈ જાય. ઢાંકીને આપણે લગભગ 5 મિનિટ જેવું થવા દઈશું. 5 મિનિટ પછી જોઈશું તો તમે જોઈ શકો છો કે જે ચિકાશ હતી તે બધી જ આવી રીતે અલગ થઈ ગઈ છે. તો ફરી પાછું આપણે ઢાંકીને 1 મિનિટ જેવું થવા દઈશું. ગુંદાને સાવ બફાવા દઈશું. ગુંદા બફાઈ જાય ત્યાર પછી આપણે તેમાં જે આવી રીતે ચિકાશ થઈ હોય તે બધી જ ચિકાશને અલગ કરી લઈશું અથવા તો કાઢી લઈશું તેમાંથી. તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી રીતે આપણે ચિકાશ બધી ગુંદામાંથી વીણી લેવાની છે. અને ગુંદા થોડા ઠંડા થાય ત્યાર પછી આપણે તેમાંથી આવી રીતે જે બીજનો ભાગ હોય એટલે કે ઠળિયો હોય છે તેને છરીની મદદથી કાઢી લેશું. તમે વિડીયોમાં જોઈ શકો છો, આવી રીતે થોડું એવું પ્રેસ કરશો એટલે તરત જ ઠળિયો નીકળી જશે. અને હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરી દઈશું. તેના ઉપર કઢાઈ રાખી દઈશું. તેમાં 4 થી 5 ચમચી જેટલું તેલ ઉમેરીશું. ગરમ થવા દઈશું. ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ, હળદર ઉમેરી દઈશું અને સાથે જ તેમાં આપણે જે ગુંદામાંથી ઠળિયા કાઢીને રાખેલા છે તે ગુંદાને ઉમેરી દઈશું. સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું અને તેમાં મસાલા કરીશું. તો આપણે 1 થી 1.5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું. 1 થી 1.5 ચમચી જેટલું આપણે તીખું લાલ મરચું ઉમેરીશું અને સરસ રીતે હલાવીને મિક્સ કરી દઈશું. અને હવે આપણે તેમાં 2 ટમેટાની પ્યુરી મેં અહીંયા બનાવીને તૈયાર કરેલી છે તેને ઉમેરી દઈશું અને તેને પણ સરસ રીતે હલાવીને મિક્સ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને 1 ચમચી જેટલો આપણે તેમાં ચવાણાનો ભૂકો ઉમેરીશું. સરસ રીતે હલાવીને મિક્સ કરી દઈશું. 2 થી 3 મિનિટ જેવું થવા દઈશું. ત્યાર પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને શાકને આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણું ગુંદાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. ગુંદાના શાકમાં ચવાણુંનો ભૂકો ઉમેરશો તો સ્વાદ ખૂબ જ સરસ આવશે અને આપણે ગુંદાને છાશમાં બાફીશું તો તેમાં ચિકાશ પણ નહીં રહે. આપણે ખાટી છાશનો યુઝ કરીશું. ખાટી છાશ ના હોય તો તમે લીંબુ પણ ઉમેરી શકો છો. અને હવે આપણે આવી રીતે સર્વિંગ બાઉલમાં શાકને કાઢી લીધેલું છે. ધાણાથી તેને ગાર્નિશ કરી લઈશું એટલે કે કોથમીરના પાન ઉપરથી ભભરાવી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે જોતાં જ ખાવાનું મન થઈ જાય અને 2 રોટલી વધારે ખાવાનું મન થાય તેવું આપણું ગુંદાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ બનાવજો. તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર પણ જરૂરથી કરજો. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય. થેન્ક્સ ફોર વોચિંગ.